અત્યારે જે સોશિયલ મીડિયા પર પણ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેની અંદર ડોનાલ્ડ ટ્રમ્પે ફોન પર ચર્ચા કરી રહ્યા છે અને તેમાં ભારત સાથેના સંબંધો જે છે તેને ઐતિહાસિક ગણાવતા પણ જોવા મળી રહ્યા છે. દિલ્હીની અંદર એક કાર્યક્રમ હતો, તેમાં ટેલિફોનિક વાતચીત દરમિયાન તેમણે ભારતના સંબંધો વિશે વાત કરી છે. સાથે સાથે વાત કરવામાં આવે તો જે રીતે મિડલ ઇસ્ટમાં એક તરફ યુદ્ધની સ્થિતિ છે, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ જે છે ત્યાંથી જે જહાજો જે છે તે ત્યાંથી નથી નીકળી શકતા, તેને લઈને પણ ડોનાલ્ડ ટ્રમ્પ જે છે તે લગાતાર ત્યાં નજર રાખીને બેઠા છે, હુમલાઓ કરવાની વાતો કરી રહ્યા છે. બધાની વચ્ચે ભારત પર જે અસર પડી રહી છે તે બધાની ચર્ચાઓની વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પ જે છે તેમની આ ટેલિફોનિક વાતચીતનો વિડીયો જે છે તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં ડોનાલ્ડ ટ્રમ્પે એવું નિવેદન આપ્યું છે કે હું મોદીજીનો ખૂબ મોટો ફેન છું. અમેરિકાના સ્વતંત્રતા દિવસના કાર્યક્રમમાં ડોનાલ્ડ ટ્રમ્પ છે તેમણે સૌથી મોટું સંબોધન કર્યું હોવાની પણ વાત, ત્યારે મને ભારતથી ખૂબ પ્રેમ છે તેવી વાત કરતા અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ જે છે તે જોવા મળ્યા. ભારત અમેરિકા સંબંધો એ પહેલા કરતાં વધુ મજબૂત છે તે પ્રકારની વાત કરતા પણ ડોનાલ્ડ ટ્રમ્પ જે છે તે જોવા મળ્યા. ત્યારે જરૂર પડશે તો ભારત સીધો મને ફોન કરી શકે છે, એટલે કે ભારતને જો કંઈ પણ જરૂર પડે છે તો એ કંઈ પણ વિચાર્યા વગર મને ગમે ત્યારે ફોન કરી શકે છે, એટલે કે વાત પણ તેમણે અહીંયા કરી છે. સાથે જ દિલ્હીની અંદર જે કાર્યક્રમ હતો તેની અંદર એમણે ટેલિફોનિક વાતચીત દરમિયાન ભારત સાથેના જે સંબંધો છે આ સંબંધોને જે છે તે ઐતિહાસિક ગણાવતા જોવા મળ્યા. આપણે જોઈએ છે કે મોંઘવારીનો માર વધી રહ્યો છે, એક તરફ યુદ્ધની સ્થિતિ છે, નાનામાં નાનો માણસ જે છે તે પીસાતો જોવા મળી રહ્યો છે. આ બધાની વચ્ચે ક્યાંક અમેરિકા અને ભારતના જે સંબંધો જે છે તે વધુ મજબૂત બને તેને લઈને પણ અનેક ચર્ચાઓ થતી જોવા મળતી હતી. પરંતુ હાલ જે પ્રમાણે ડોનાલ્ડ ટ્રમ્પ છે અમેરિકી પ્રમુખ, તેમણે જે ભારતને લઈને તેમણે જે નિવેદન આપ્યું છે, પહેલા એ વિડીયો જુઓ કે જેની અંદર ટેલિફોનિક વાતચીત દરમિયાન ઐતિહાસિક ભારત સાથેના સંબંધોની વાત કરતા ડોનાલ્ડ ટ્રમ્પે શું કહ્યું હતું. You have to be representative of our country, Sergio, but I just want to say hello to everybody. I love the Prime Minister. Modi is great. He's my friend. And I just want to say a very, very good evening to everybody. It's morning here and it's evening there. And I just want to say you're great. And we've never been closer to India. And India can count on me 100% and our country. If they ever need help, they know where to call. They call right here. We're doing well. We're setting records. We have a record economy, a record stock market. And anything India wants, they get. And I'm a big, big fan of Prime Minister Modi. Thank you, sir. Marco Rubio's here. Any advice for a great Secretary of State? Well, Marco's the greatest. He's going down.